અમદાવાદના તમામ જે ધારાસભ્યો છે, અમદાવાદ શહેરના મેયર છે, તમામ જે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો છે તે હાલ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી રહ્યા છે. તો સાથે જ વિજય રૂપાણીના જે દીકરા છે તે પણ જે રાજ્યના જે મંત્રી છે ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા તેઓની સાથે તેઓ અહીં પહોંચ્યા છે. હું આપણે છેલ્લા દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે જોઈ શકો છો કે જે પોસ્ટમોર્ટમ બિલ્ડિંગ છે ત્યાં થોડી જ મિનિટોની અંદર રાજ્યના મુખ્યમંત્રી પણ છે તે પણ અહીં પહોંચવાના છે. અને દ્રશ્યો પણ બતાવી રહ્યો છો આપણે જે જોઈ શકાય છે કે તમામ જે પોલીસ અધિકારીઓ પણ છે અને માત્ર આપ જોઈ શકો છો કે વન બાય વન જે અનેક જે મહાનુભાવો છે, અનેક રાજકીય જે નેતાઓ છે, મંત્રીઓ છે તે હાલ અહીં આવી રહ્યા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અલગ અલગ જે મંત્રીઓ છે તે હાલ અહીં પહોંચી રહ્યા છે. રાજ્ય સરકારના ઋષિકેશ પટેલ હોય, જગદીશ વિશ્વકર્મા છે સહિત અન્ય જે મંત્રીઓ છે, સાથે જ આપ જોઈ શકો છો કે રાજ્ય સરકારના જે ઉચ્ચ અધિકારીઓ છે તે પણ હાલ અહીં પહોંચી રહ્યા છે. દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે. અને થોડી મિનિટોમાં રાજ્યના મુખ્યમંત્રી પણ અહીં આવશે અને જે સ્વર્ગસ્થ વિજય રૂપાણી છે તેના પાર્થિવ દેહને છે તેઓ શ્રદ્ધાંજલિ આપશે, પુષ્પાંજલિ છે અહીં આપવાના છે. તો સાથે જ હાલ જે અપડેટ મળી રહ્યું છે તે પ્રમાણે જે વિજય રૂપાણી છે તેમના જે કહી શકાય કે દીકરા જે છે ઋષભ તેઓ હાલ અહીં પહોંચી ગયા છે. આપ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જગદીશ વિશ્વકર્મા છે હાલ જોવા મળી રહ્યા છે, અન્ય પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ જોવા મળી રહ્યા છે. અને જે અમદાવાદ શહેરના જે ધારાસભ્યો છે તે પણ હાલ અહીં પહોંચી ગયા છે. અમદાવાદ શહેરના મેયર હોય તે પણ પહોંચી ગયા છે. જે રીતે જોઈ શકાય છે દ્રશ્યોની અંદર કે માત્ર હવે થોડી જ મિનિટો બાકી છે કે રાજ્યના જે મુખ્યમંત્રી છે તે અને સાથે જ વિજય રૂપાણીનો જે પરિવાર છે તે જે કહી શકાય જે એક ગાડી છે 1206 જે તેનો જે નંબર છે વિજય રૂપાણીનો તે માનવામાં આવતો હતો તે જે જોઈ શકાય છે કે અલગ અલગ જે આપ જોઈ શકાય છો કઈ રીતે પુષ્પાંજલિ કરી તેના પુષ્પો પણ હાલ અહીં પહોંચી રહ્યા છે. અને દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે થોડી મિનિટોની અંદર રાજ્યના જે મુખ્યમંત્રી છે તે પોસ્ટમોર્ટમ જે બિલ્ડિંગ છે અમદાવાદ સિવિલ હોસ્પિટલની ત્યાં પહોંચશે. અને જે સ્વર્ગસ્થ વિજય રૂપાણી છે જે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને ભારતીય જનતા પાર્ટીના કદ્દાવર જે નેતા છે તે માનવામાં આવતા, સૌરાષ્ટ્રનું એક મોટું એવું નામ અને સાથે જ પંજાબની અંદર તેઓ પ્રભારી પણ તેઓ કહી શકાય કે તેઓ રહ્યા હતા. અને અનેક વિશેષ જવાબદારીઓ વિદ્યાર્થી પરિષદથી લઈને એટલે કહી શકાય કે સ્વયંસેવકથી લઈને રાજ્યના મુખ્યમંત્રી સુધીની તેઓની એ સફર છે તે અહીં રહી હતી. પરંતુ દ્રશ્યમાં પણ જાણે બતાવી રહ્યો છું કે થોડી મિનિટોની અંદર જે તેમનો જે રૂપાણી પરિવાર છે તે અહીં પહોંચવાનો છે. પરંતુ તેની પહેલાં તેમાં જે વિજયભાઈ રૂપાણીના જે દીકરા છે ઋષભ તે હાલ અહીં જે કહી શકાય કે પહોંચી ગયા છે. જે આખો પરિવાર છે તે જે કહી શકાય કે અહીંથી જ જે અમદાવાદ સિવિલ હોસ્પિટલથી પોલીસની જે એસ્કોર્ટ સાથે અને સાથે જ એક રાજકીય સન્માન સાથે તેઓના જે પાર્થિવ દેહ છે તેઓને અમદાવાદ એરપોર્ટ લઈ જવાશે. ત્યારબાદ હવાઈ માર્ગે ત્યાં રાજકોટ જે હિરાસર નવું એરપોર્ટ બન્યું છે ત્યાં જશે. અને ખાસ કરીને સરકારે એક વ્યવસ્થા કરી છે કે એક મિની જે કહી શકાય કે પ્લેન છે તે આપવામાં આવ્યું છે જેની અંદર રૂપાણી પરિવારના જે સભ્યો છે અને સાથે જ જે સ્વર્ગસ્થ જે રૂપાણી છે તેમનો જે પાર્થિવ દેહ તેમાં રાખવામાં આવશે. અને તે રાજકોટ ખાતે પહોંચશે ને ગ્રીનલેન્ડ ચોકડીથી રાજકોટનું જે ગ્રીનલેન્ડ ચોકડી છે રાજકોટનો જે પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે ત્યાંથી પણ અનેક જે રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો છે ત્યાં પહોંચશે. અને એ રાજકીય સામાજિક આગેવાનો જે છે તે જે કહી શકાય કે અંતિમ દર્શન છે તે કરવાના છે. તો સાથે જ જે વિજય રૂપાણીનું જે નિવાસસ્થાન છે ત્યાં પણ 1 કલાક જેટલો સમય છે તે રાખવામાં આવશે વિજય રૂપાણીના પાર્થિવ દેહને દર્શનાર્થ માટે. ત્યાં પણ અનેક સમાજના જે મોભીઓ છે, રાજકોટના પણ અનેક જે આગેવાનો છે, સૌરાષ્ટ્રના જે મોટા આગેવાનો છે ત્યાં પહોંચશે. જોઈ શકાય છે કે રાજ્યના મુખ્યમંત્રી હાલ જે પોસ્ટમોર્ટમ બિલ્ડિંગ છે ત્યાં પહોંચ્યા છે અને જે અંતિમ દર્શન છે તે છે તે વિજય રૂપાણીના છે તેઓ અહીં કરવાના છે. પણ દ્રશ્યોમાં આપણે જોઈ શકાય છે કે જે વિજય રૂપાણી છે તેના અંતિમ દર્શન માટે રાજ્યના મુખ્યમંત્રી હાલ અહીં પહોંચે. કે રાજ્યના મુખ્યમંત્રી પહેલાં પહોંચે છે તેની પહેલાં રાજ્યના જે મંત્રીઓ છે ઋષિકેશ પટેલ હોય, જગદીશ વિશ્વકર્મા છે, તમામ લોકો પહોંચે. આપણે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે પાર્થિવ દેહ છે તે ગાર્ડ ઓફ ઓનર સાથે જે આપવાની જે પ્રક્રિયા છે તે ચાલી રહી છે. આપ જોઈ શકો છો દ્રશ્યોની અંદર કે વિજય રૂપાણીનું જે પરિવાર છે, રૂપાણી પરિવારના જે સભ્યો છે, અંજલિબેન રૂપાણી હોય, તેમના જે દીકરા છે, તેમની દીકરી છે, એ તમામ લોકો અહીં પહોંચ્યા હતા. અને આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે હું આપણે જે પોસ્ટમોર્ટમ બિલ્ડિંગની બહારના હું આપણે જે દ્રશ્યો બતાવી રહ્યો છું તેની અંદર રાજકીય સન્માન સાથે વિજય રૂપાણીનો જે પાર્થિવ દેહ છે, જે ડેડ બોડી છે તે રૂપાણી પરિવારને છે તે આપવામાં આવી રહી છે. રાજ્યના મુખ્યમંત્રી ખુદ ભૂપેન્દ્ર પટેલ છે તે ખુદ તેઓએ શ્રદ્ધાંજલિ પણ આપી છે. તેઓ પુષ્પાંજલિ કરીને અને આખી જે ડેડ બોડી છે જે આખી કોફિનમાં આપવામાં આવી છે
તે હાલ જે કહી શકાય કે જે દ્રશ્યો હું આપણે જે બતાવી રહ્યો છું તેની અંદર ગાર્ડ ઓફ ઓનર છે આપ્યા બાદ આજે આખી ડેડ બોડી છે તે એમ્બ્યુલન્સના માધ્યમથી એક વિશેષ એમ્બ્યુલન્સ ઊભી કરવામાં આવી છે. તે પાયલોટિંગ સાથે અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચશે અને અમદાવાદ એરપોર્ટથી હવાઈ માર્ગે આ જે ડેડ બોડી છે જે પાર્થિવ દેહ છે તે પાર્થિવ દેહ છે એ સીધો રાજકોટના જે હિરાસર એરપોર્ટ છે ત્યાં તેઓ પહોંચવાનો છે અને હિરાસર જે એરપોર્ટ છે ત્યાંથી બાય રોડ જે ગ્રીનલેન્ડ ચોકડી છે અમદાવાદ શહેર સિટીની ત્યાં પહોંચશે અને ત્યાંથી અનેક સામાજિક સંસ્થાના જે લોકો છે કારણ કે વિજય રૂપાણી જે છે તે એક રાજકોટ તેઓનું એક લગાવ હતો કારણ કે સૌરાષ્ટ્રના એક કદ્દાવર નેતા તરીકે તેઓ સ્થાપિત થયા હતા કારણ કે તેઓનો જે પરિવાર છે આમ વિજય રૂપાણી જે છે તેમનો જન્મ છે એ મ્યાનમારમાં થયો હતો પરંતુ તેઓ 1959થી જ તેઓ ગુજરાતમાં સ્થાયી થયા કારણ કે તેમના જે પિતા છે તે મોટા એક બિઝનેસમેન હતા. તેઓને કારણે તેઓ મ્યાનમારમાં હતા પરંતુ તેઓ ફરી પોતાના જે મૂળ વતન છે તે રાજકોટ ખાતે પહોંચ્યા હતા અને ત્યાંથી રાજકોટથી તેના પિતાએ પણ અલગ અલગ જે બિઝનેસો ત્યાં કર્યા હતા પરંતુ પહેલેથી જ જે વિજય રૂપાણી છે તેના જે સંસ્કાર હતા તેની અંદર જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSS અને જે કહી શકાય કે વિદ્યાર્થી પરિષદ સાથે તેઓ જોડાયા હતા અને વિદ્યાર્થી પરિષદમાં તેઓ અનેક વિવિધ જવાબદારી વિદ્યાર્થી પરિષદમાં તેઓ નિભાવી. ત્યારબાદ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં રહ્યા. ભારતીય જનતા પાર્ટીમાં રાજકોટ જે કોર્પોરેશન છે તેની અંદર ચૂંટણી પણ લડ્યા. તેઓમાં પણ અલગ વિવિધ અનેક જવાબદારીઓ છે તે એક કાર્યકર્તા તરીકે વિજય રૂપાણીએ હંમેશા માટે તેઓએ મેળવી હતી. ખાસ કરીને જ્યારે રાજ્યના મુખ્યમંત્રી તરીકે તેઓએ રાજીનામું આપે છે ત્યારબાદ રાજકોટમાં કાર્યકર્તાઓ સાથે તેઓ સંવાદ કરે છે ત્યારે હંમેશા માટે એક વાત કરતા હતા કે પાર્ટીથી મોટું કોઈ નથી અને પાર્ટીથી મોટું દેશ છે બડા કોઈ નહીં હે. આ પ્રકારના હંમેશા માટે તેની જે વિચારસરણી હતી એ વિચારસરણી હંમેશા માટે જે કહી શકાય કે એ પ્રકારની રહેતી હતી કે દેશથી કોઈ મોટું નથી અને પાર્ટીથી કોઈ મોટું નથી અને કાર્યકર્તા હંમેશા માટે કાર્યકર્તા જ રહેવાનું છે. ગમે એટલા ઊંચા પદ સુધી તે પહોંચે પરંતુ તે હંમેશા માટે એક કાર્યકર્તા જ છે અને તેઓએ એ સમયે પણ કહ્યું હતું કે હજુ પણ હું ભલે મેં રાજ્યના મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપ્યું તેમ છતાં પણ હજુ પણ હું એક CM છું એટલે હું એક કોમન મેન છું અને એ પ્રકારની તેઓની જે વાત છે તે હંમેશા માટે કાર્યકર્તાઓ સાથે તેઓ વાત કરતા. એક નાના કાર્યકર્તાઓ સામાન્ય જે નાગરિકો સામાન્ય જનતા છે તેઓને નિખાલસતાથી તેઓ મળતા અને અનેક એવા વિડીયો પણ વિજય રૂપાણીના જે વાયરલ થતા તેની અંદર સહજતાથી જે કહી શકાય કે મનબુદ્ધિના જે બાળકો છે તેઓની સાથે પણ તેઓ મળતા, તેઓની સાથે પણ વાતચીત કરતા, તેઓ સાથે પણ એક પોતાનો સમય છે તે વિતાવતા હતા અને ચોક્કસ એ કહી શકાય કે એક વહીવટી કામ તરીકે પણ તેઓની હંમેશા માટે મોટી ગણના થશે કારણ કે જે સૌની યોજના સૌરાષ્ટ્રમાં સૌથી મોટો જે પડકાર હતો એ પાણીનો પડકાર હતો. રાજકોટ જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લો છે, કચ્છનો જે વિસ્તાર છે, જૂનાગઢના જે વિસ્તારો છે તેની અંદર નર્મદાનું પાણી કઈ રીતે પહોંચે. જે તે સમયે તત્કાલીન મુખ્યમંત્રી તરીકે જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતમાં હતા ત્યારે તેઓનો પણ જે પ્રોજેક્ટ હતો સૌની યોજનાના માધ્યમથી લોકો સુધી ઘર સુધી એ નર્મદાનું પાણી છે તે પહોંચે તેની અંદર સૌથી વધુ જો કોઈ કામ કર્યું હોય તો તે રાજ્યના મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીએ કર્યું હતું અને સૌથી વધુ ફોકસ તેઓએ લોકોને ઘર સુધી પાણી મળી રહે નર્મદાનું તે પ્રકારનું આયોજન એટલે તેની સૌની યોજના તેની એક લેન્ડમાર્ક યોજના છે તે રહેવાની છે. તો સાથે જ તેઓએ અનેક મહેસૂલી સુધારાઓ છે રાજ્યના મુખ્યમંત્રી તરીકે તેઓ કર્યા છે. તેમની રાજકીય સફર પણ ઘણી ઇન્ટરેસ્ટિંગ છે કારણ કે તેઓએ પોતાની જે શરૂઆત છે એક વિદ્યાર્થી નેતા તરીકે એટલે વિદ્યાર્થી પરિષદમાં તેઓ કામ કરે છે. ત્યારબાદ તેઓ રાજકોટ કોર્પોરેશનમાં ચૂંટણી લડે છે. રાજકોટ કોર્પોરેશનમાં પણ વિવિધ જે જવાબદારીઓ છે તે નિભાવે છે અને ત્યારબાદ 2014ની અંદર જ્યારે બાય ઇલેક્શન થાય છે રાજકોટની અંદર વજુભાઈ વાળા જેઓ કર્ણાટકના રાજ્યપાલ બને છે અને તેના જ કારણે તે બેઠક ખાલી થઈ છે ત્યારે તેઓ એ બેઠકો ચૂંટણી લડે છે અને એમાં પણ એક ઇન્ટરેસ્ટિંગ વાત એ બહાર આવે છે કે વજુભાઈ વાળા જેટલી વખત ચૂંટણી લડ્યા તેના ડમી ઉમેદવાર તરીકે હંમેશા માટે વિજય રૂપાણી એ ફોર્મ ભરતા હતા પરંતુ 2014માં તેઓ જે કહી શકાય કે તેઓ ફોર્મ ભરે છે અને તેઓ ત્યાંથી જીતે છે અને વિધાનસભા ફ્લોર છે એ વિધાનસભા ફ્લોરમાં છે એ વિધાનસભા ફ્લોર સુધી તેઓ પહોંચે છે અને ખાસ કરીને એ કહી શકાય કે જે આખી જે તેમની રાજકીય સફર રહી છે 2014માં તેઓ એક ધારાસભ્ય બને છે. ત્યારબાદ તેઓ કહી શકાય કે ધારાસભ્ય બન્યા બાદ તેઓ કેબિનેટ જે મંત્રી બને છે કારણ કે આનંદીબેન પટેલ રાજ્યના મુખ્યમંત્રી હતા. જ્યારે રાજ્યના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ હતા તેઓ 2014માં દેશના પ્રધાનમંત્રી બને છે. ત્યારબાદ તેની જે ગુજરાતની ધરા છે જે ધુરા છે તે આનંદીબેન પટેલ છે તે સંભાળે છે અને આનંદીબેન પટેલ જ્યારે મુખ્યમંત્રી હોય છે ત્યારે તેના કેબિનેટની અંદર
જે કહી શકાય કે વિજય રૂપાણી છે એ પાણી પુરવઠા અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર તરીકે કેબિનેટનો રેન્ક છે તેઓને મળે છે. એટલે એક નાના કાર્યકર્તા તરીકે તેઓ હંમેશા માટે કામ કર્યું છે. ત્યારબાદ તેઓ મંત્રી બને છે અને એ જ સમય 2016ની અંદર તેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના પ્રમુખ પણ બને છે. કારણ કે તેઓને સંગઠનનો સૌથી વધુ અનુભવ હતો, સંગઠનમાં સૌથી વધુ તેઓ કામ કરતા હતા. કારણ કે જેઓની રાજકીય સફર એક વિદ્યાર્થી કાળથી તેઓની શરૂઆત થઈ હતી અને તેમના જે પત્ની છે અંજલિબેન, તે પણ સંઘની અનેક જે ભગીની સંસ્થાઓ છે એ ભગીની સંસ્થાઓમાં તેઓ સક્રિય રહ્યા છે. અને સાથે જ એ કહી શકાય કે વિજય રૂપાણી રાજ્યના મુખ્યમંત્રી બને છે. મુખ્યમંત્રીના કાર્યકાળ સમય દરમિયાન અનેક એવી ચેલેન્જો છે, તેમ છતાં પણ એ ચેલેન્જની અંદર એ કહી શકાય કે વિજય રૂપાણી છે તે પોતાની કુનેથી અનેક એવા જે વિકાસલક્ષી જે પ્રોજેક્ટ છે, વિકાસલક્ષી જે લેન્ડમાર્ક છે તે કામ કરે છે. આપ જોઈ શકો છો દ્રશ્યોની અંદર કે કઈ રીતે જે છે વિજય રૂપાણી છે તેમનું જોઈ શકો છો કે આ એમ્બ્યુલન્સમાં હાર જેમનો પાર્થિવ દેહ છે તે લઈ જવામાં આવી રહ્યું છે. દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે કઈ રીતે તેમના જે પરિવારના જે સભ્યો છે, હર્ષભાઈ હોય કે તમામ જે અલગ અલગ જે નેતાઓ છે તે જોવા મળી રહ્યા છે. તેમના પરિવારના જે સભ્યો છે તે પણ હાલ જોવા મળી રહ્યા છે. દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે અલગ અલગ જે વાહન છે જોઈ શકો છો કે પરિવારના તમામ જે સભ્યો છે તે હાલ અહીં જોવા મળી રહ્યા છે. દ્રશ્યોમાં ને આખો જે કહી શકાય કે પાયલોટિંગ સાથે એક રાજકીય સન્માન સાથે વિજય રૂપાણી છે તેમના જે પાર્થિવ દેહ છે તે અમદાવાદ એરપોર્ટ માટે જવા માટે હાલ નીકળી ગયો છે. દ્રશ્યમાં જોઈ રહ્યા છો કઈ રીતે કે આખું જે કોન્વોય સાથે આપ જો રાજ્યના મુખ્યમંત્રી પણ હાલ જોઈ રહ્યા છો કે રાજ્યના મુખ્યમંત્રી પણ જઈ રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રીના પણ આપણે દ્રશ્યો બતાવ્યું. રાજ્યના મુખ્યમંત્રી પણ જે કહે છે કે તેનો કોન્વો છે. આપ જોશો હું દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ પાછળના ભાગમાં કે મુખ્યમંત્રી જ થોડી મિનિટોમાં બહાર નીકળશે. બીજા અન્ય જે મંત્રીઓ છે તે પણ હાલ અહીંથી જઈ રહ્યા છે. દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કઈ રીતે આપ જોઈ શકો છો દ્રશ્યોની અંદર કે જે રાજકીય સન્માન સાથે જે વિજય રૂપાણી છે, વિજય રૂપાણીનો જે છે જે પાર્થિવ દેહ છે તે હાલ અમદાવાદ એરપોર્ટ ખાતે તે નીકળી ગયો છે જવા માટે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ જે કેમ્પસ છે, પોસ્ટમોર્ટમ બિલ્ડિંગ છે, ત્યાં રાજકીય સન્માન સાથે ગાર્ડ ઓફ ઓનર સાથે તે જે પાર્થિવ દેહ છે તે પાર્થિવ દેહ હાલ અહીંથી અમદાવાદ એરપોર્ટ માટે નીકળી ગયો છે. અમદાવાદ એરપોર્ટ ખાતે અને ત્યારબાદ અમદાવાદ એરપોર્ટથી હવાઈ માર્ગે તે સીધો જે પાર્થિવ દેહ છે તે અમદાવાદના જે રાજકોટના જે હિરાસર એરપોર્ટ છે ત્યાં પહોંચશે. ત્યાંથી બાય રોડ તે ગ્રીનલેન્ડ ચોકડી ખાતે જશે. બતાવું રાજ્યના મુખ્યમંત્રી, હું બતાવું રાજ્યના મુખ્યમંત્રી પણ શ્રદ્ધાંજલિ આપીને હાલ અહીં નીકળ્યા છે. બીજું દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે અલગ અલગ જે કહી શકાય કે જે મહાનુભાવો છે, રાજકીય જે આગેવાનો છે તે હાલ અહીં જોવા મળી રહ્યા છે. ધારાસભ્યો છે તે પણ જોવા મળી રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી છે શ્રદ્ધાંજલિ આપીને તે પણ હાલ અહીંથી જે પોસ્ટમોર્ટમ બિલ્ડિંગ છે ત્યાંથી હાલ નીકળી રહ્યા છે. દ્રશ્યોમાં હું આપણે જે બતાવવાનો પ્રયાસ કરીશ કે અલગ અલગ જે કહી શકાય જે મહાનુભાવો છે તે અનેક જે રાજકીય આગેવાનો છે, જે કહે છે મહાનગરપાલિકાના જે હોદ્દેદારો છે, કાર્યકર્તાઓ છે તે મોટી સંખ્યામાં હાલ જોવા મળી રહ્યા છે. અને એક આ પાર્થિવ દેહ છે તમામની આંખોમાં કંઈક નમી છે તે જોવા મળી રહી છે. નીતિન પટેલ પણ જોવા મળી રહ્યા છે. તો સાથે જ અનેક જે હોદ્દેદારો છે તે જોવા મળી રહ્યા છે. સાથે જ જે આખો કોન્વો છે તે કોન્વોની અંદર રાજ્યના જે ગૃહમંત્રી છે હર્ષ સંઘવી પણ જોવા મળી રહ્યા હતા. હર્ષ સંઘવી પણ એ જે છે કોન્વો છે તેની અંદર તેઓ પહોંચ્યા હતા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અલગ અલગ જે નેતાઓ છે તે હાલ નેતાઓ બહાર નીકળી રહ્યા છે. અને દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે જે પાર્થિવ દેહ છે વિજય રૂપાણીનો છે, વિજય રૂપાણીનો તે હાલ જે કહી શકાય કે તે અહીંથી અમદાવાદ એરપોર્ટ જવા માટે નીકળી ગયો છે. અને થોડી જ મિનિટોની અંદર અમદાવાદ હવાઈ માર્ગથી સીધો રાજકોટ જે કહી શકાય કે રાજકોટ એરપોર્ટ ખાતે તે ત્યાં પહોંચશે. ત્યારબાદ ત્યાંથી જે અલગ અલગ જે કહી શકાય કે જે આખી વ્યવસ્થા સરકાર તરફથી પણ કરવામાં આવી છે. રાજકોટના પણ અનેક જે અગ્રણીઓ તરફથી પણ છે તે અહીં કરવામાં આવી છે. ખાસ કરીને આજે 1 કલાક માટે આખું જે પાર્થિવ દેહ છે તેમના જે નિવાસસ્થાન છે ત્યાં રાખવામાં આવશે. ત્યાં પણ દર્શનાર્થ માટે રાખવામાં આવશે. અને ત્યારબાદ જે કહી શકાય કે રામનાથ પરા જે સ્મશાન છે ત્યાં ખાતે તેમની અંતિમ વિધિ છે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી જે સ્વર્ગસ્થ વિજય રૂપાણી છે તેની કરવામાં આવશે. અને ત્યારબાદ 3 અલગ અલગ જે કાર્યક્રમો છે, શ્રદ્ધાંજલિ અને પ્રાર્થના સભાના રાખવામાં આવ્યા છે. તેની અંદર રાજકોટના રેસકોર્સ મેદાનમાં પણ જે કહી શકાય કે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રહેશે. ત્યારબાદ જે ગાંધીનગરનું જે હેલિપેડ ગ્રાઉન્ડ છે ત્યાં પણ જે કહી શકાય કે રાજકીય અનેક અગ્રણીઓ છે તેની અંદર આવી શકે છે. તો સાથે જ જે ભારતીય જનતા પાર્ટીનું જે કમલમ કાર્યાલય છે કોબા ત્યાં પણ જે કહી શકાય કે આખો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રહેશે. આમ 3 અલગ અલગ જે પ્રાર્થના સભાઓ છે, શ્રદ્ધાંજલિ કાર્યક્રમ છે તે ત્યાં રહેશે. અને હાલ ચોક્કસ કહી શકાય કે પાર્થિવ દેહ છે, કારણ કે જે વિમાન દુર્ઘટના થાય છે તેની અંદર તેઓને આ દીકરીને મળવા માટે વિજય રૂપાણી છે તે અમદાવાદથી ટેક ઓફ થાય છે. કદાચ એમની આ છેલ્લી ઉડાન વિજય રૂપાણીની હશે. અને વિજય રૂપાણી જ જે કહી શકાય કે એવા કદ્દાવર રાજકીય નેતા હતા. તેઓ પંજાબના
જે કહી શકાય કે એમની એક હિસ્ટ્રી પણ એ રીતની રહી છે.